અસારવાના મેઘાણીનગરમાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળી છે। વનમાળી કોલોનીના રહીશો દૂષિત પાણીથી પરેશાન થયા છે। સોસાયટી વચ્ચે માટલા ફોડી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કેટલાય મહિનાઓથી સતત દૂષિત પાણીની સમસ્યા અહીં ઉઠી છે। કોર્પોરેટરને પણ રજૂઆત કરાઈ છે, તેમ છતાં કોઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। હવે શુદ્ધ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રાજ્યમાં કેટલાક સમયથી ઘણા જિલ્લાઓમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફેલાયો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ખાસ કહેવાય કે અસારવા અને મેઘાણીનગર વિસ્તારમાં આ જે સોસાયટી છે તે સોસાયટી છે વનમાળી કોલોની સોસાયટીના રહીશો છેલ્લા 1 થી 1.5 મહિનાથી દૂષિત પાણીને લઈને પરેશાન છે। અસંખ્ય વાર અહીંના સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી, પરંતુ પાણી શુદ્ધ આવતું નથી અને આપ જોઈ શકો છો જે પાણી છે તે ગંદુ આવી રહ્યું છે, જેને કારણે રોગચાળો ફેલાયો છે। શું કહેશો બા, જે રીતે ગંદુ પાણી આવી રહ્યું છે? ઝાડા ઉલટી થઈ જાય છે, દવાખાનામાં પૈસા જાય છે સાહેબ, બરાબર છે। અને આ સૂર્યનગરમાં નાળિયેવાસમાં જે ભીપ્તિબેન ભરવાડ હતા એમને બધાને નવી પાઇપો નાખી આપી અને એમને પાણી એ થયું। અમારે જ સોસાયટીમાં જ પ્રોબ્લેમ છે। ચોમાસામાં 4 મહિના ગંદુ પાણી આવે છે, 4 મહિના પાણી આવે છે ગંદુ। અને નાના બાળકોને કઈ રીતે પાણી પીવડાવવાનું? અમારા દવાખાના રૂપિયા ભરવાના સાહેબ? શું કહેશો બેન, જે રીતે ખાસ કરીને ટેક્સ ભરો છો, કોર્પોરેશનના ટેક્સના બિલ તો ટાઈમસર આવી જાય છે, પરંતુ પાણી નથી આવતું। ટેક્સના બિલ ટાઈમસર ભરીએ છીએ, એમને કહેવા પ્રમાણે અમારે ટાઈમ ટેક્સના બિલ ભરીએ છીએ, છતાંય એમને 1.5 મહિનાથી એક જ સરખું નકરું ગટરનું પાણી આવે છે। જેવું જ નળ ચાલુ કરીએ એવું નકરી વાસ મારે છે, ગટરની જ વાસ મારે છે। તો પીવા લાયક તો પાણી નથી, પણ નાહવા લાયક એ નથી। શું કહેશો બા, જે રીતે આ ગંદુ પાણી આવે છે, રજૂઆત કરી છે, શું સમસ્યા છે? ગંદુ પાણી બધાને ઝાડા ઉલટી, મારી મમ્મીને ઝાડા ઉલટી થઈ ગયા છે, એમને હવે માસી થાય, એમને બી થઈ ગયા છે અને 2-3 મહિનાથી આવા છે, એક દિવસનું નથી। આ એટલી રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી। ખાડા ખોદીને જતા રહે, ખાડા બી કોઈ પૂરવા નહીં આવતું। શું કહેશો, આ સમસ્યાને લઈને કોઈ રજૂઆત કરી છે? છેલ્લા 1.5 મહિનાથી હસમુખનગર વનમાળી કોલોની અને જે પાઇપો છે, પાઇપો લીકેજ થઈ છે, જે ડ્રેનેજ લાઈન છે એ પૂરું ભરાઈ ગયું છે, વરસાદી ગટરની લાઈનો છે એ પેક થઈ ગઈ છે। 1.5 મહિનાથી પાણી એટલું ગંદુ આવે છે કે મારા મિસિસ પોતે એમને ઝાડા ઉલટી થઈ ગયા હતા, એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી પડી હતી, છતાં પણ ઓક્સિજનની એમને બોટલો ચડાવવી પડી। મારે બેબીની 10માની એક્ઝામ છે, સવારે પાણી મળતું નથી, ટેન્કર આવતી। વારે ઘડે કોર્પોરેટરનો રજૂઆત કરીએ છીએ, સ્થાનિક ઓફિસમાં રજૂઆત કરીએ છીએ, અસારવા ઝોનની પાણીની સપ્લાયમાં રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી। આવીએ છીએ, કરીએ છીએ, ખાડા ખોદીને જતા રહે છે, પણ હજુ સુધી એનો એ પ્રોબ્લેમ ચાલુ છે। પાણી ક્યાંથી લાવવું, ચોખ્ખું પાણી ક્યાંથી મળે, એના માટે અબાલ વૃદ્ધ લોકોની એટલી સમસ્યા છે કે જેની કોઈ વાત કરવા જેવી નથી। શું કહેશો દાદા, આ બાબતે શું માંગ છે? અમારા એરિયાના કોર્પોરેટર શ્રીમતી અંશુયાબેન પટેલને અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી। અમારી સોસાયટી 1960માં બની છે। આ પહેલાં પણ એક વખત સમસ્યા આવેલી 20 વર્ષ પહેલાં, ત્યારે પાઇપ કાપીને એમાંથી પાઇપ કાપ્યો, તેમાંથી 7 જોડી કપડાં, 7 ચપ્પલ નીકળ્યા હતા, એકલા હાડકા નીકળ્યા અને એકલા પથ્થર નીકળ્યા। આથી 20 વર્ષ પહેલાં એ રિપેર કર્યો, ત્યાર પછી કોઈ રિપેરિંગ કર્યું જ નથી એમણે, ને સોસાયટીનો કોઈ કાર્યક્રમ કર્યો નથી અમારી સોસાયટીમાં। એટલું પાણી ગંદુ આવી રહ્યું છે કે પીવા લાયક તો શું, રોડ ઉપર છાંટવા લાયક પણ નથી। કાજુ રોડ ઉપર છાંટો તેની ગંદકી બહાર છે રોડ ઉપર। તો ખાસ અહીંના સ્થાનિકોનો જે આક્ષેપ છે કે એના જે કોર્પોરેટર છે તેમને અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી। આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ એમને અંશુયાબેન જે કોર્પોરેટર છે તેમને ફોન કરીએ છીએ, જોઈએ છે શું કોર્પોરેટર જવાબ આપે છે। અત્યારે હાલ કોર્પોરેટરને ફોન લગાવ્યો છે। તો છેલ્લા 3 થી 4 ફોન કર્યા, તેમ છતાં ઉપાડતા નથી। અહીંના સ્થાનિકો પણ કહી રહ્યા છે કે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતું। જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા માટે અહીં હાથ જોડતા આવે છે, પરંતુ જ્યારે સમસ્યા હોય ત્યારે અહીં દેખાતા સુદ્ધા નથી, તેવા અહીંના લોકોના આક્ષેપ છે। સાથે સાથે કોર્પોરેશનના ટેક્સ માટેના બિલો સમયસર આવે છે અને સમયસર ભરી દેવામાં આવે છે, પરંતુ પ્રજાને કોઈ પણ જાતની સવલત મળતી નથી। અને ખાસ આ સોસાયટીના રહીશો અત્યારે આ જે ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે શુદ્ધ પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સાંભળો, મેં ત્યાં બધું કામ કરાયું બેટા, પણ સોસાયટીના પણ અંદર કરવું જોઈએ ને કામ। એમનો જેવો ફોન મારો આવ્યો, મેં તરત જ એમની ગઈ વખતે વોશ આઉટ કર્યું છે, ત્યાં ખાડો કર્યો છે, અધિકારીએ બધું કર્યું છે કામ ત્યાં।
પણ ખાડો પણ થોડીક ખોદેલો, ખાડો સોસાયટી પૂરેલો. પણ એમની સોસાયટી પર જવાબદારી થોડી હોવી જોઈએ ને. ચેરમેન સેક્રેટરી એ સાફ કરવું જોઈએ ને. તમને પણ ખબર છે નિયમ કે ચાલીમાં સીધું થઈ જાય. એમની બેન ખાડો ખોદેલો છે પણ ખાડો પૂરો નથી, કામ તો અધૂરું છે. પણ 2-3 દિવસ તો રાખે ને વોશ આઉટ માટે, ખબર પડે ને કે કેવી રીતના પાણી ક્યાંથી આવે છે, શું છે. છેલ્લા 1 મહિનાથી પ્રશ્ન છે એવું કે છે લોકો ભાઈ વારંવાર ના રજૂઆત. ના